તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો, કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ. કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. તો લોકોનું પેનિક દૂર થાય એના માટેના પ્રયત્ન કરો. તમે નિવેદનો આપો, તમે લોકોની વચ્ચે જાઓ, તમે 4 પેટ્રોલ પંપ ઉપર જઈને ફરો. તમે નેતા છો, તમને તો બંદોબસ્ત મળે છે. તમે જાઓ 4 પેટ્રોલ પંપ ઉપર અને જમીની હકીકત શું છે એ તપાસો. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા 2 દિવસથી પેટ્રોલ ડીઝલના કકડાટે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને કોઈ પણ કારણ વગર સોમવારે બપોર પછી એવી અફવા ફેલાવવા માંડી કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે અને કેટલાક ખાનગી પેટ્રોલ પંપો પર બીજા કોઈ કારણસર ટેકનિકલ ક્ષતિને કારણે પેટ્રોલ પંપ બંધ રહ્યા એને કારણે આખા ગુજરાતમાં આ વાત ફેલાઈ ગઈ. અને આપણે ત્યાં જોયું છે કે પેનિકનું લેવલ ગુજરાતમાં નહીં, આખા આપણા ભારતીયના લોકોમાં જીન્સમાં છે. તરત જ પેનિક થઈ જાય છે. તરત નાની નાની વાતમાં પોતાનો સ્વાર્થ જોઈએ છે કે હવે આપણે આપણું સંભાળીને પેટ્રોલ ડીઝલ ભરી લો, પછી લોકોનું જે થવાનું એ થાય. અને એને કારણે એક સાથે બધા લોકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા એટલે એને કારણે અડધો કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી. અને કેટલાક પેટ્રોલ પંપ પર તો નેચરલી છે એક સાથે આટલો ધસારો થાય એટલે પેટ્રોલ કે ડીઝલનો જથ્થો પૂરો થઈ ગયો. આપણે એક આડ વાત પણ કરીએ કે એ જ રીતે ઘણી વખત આપણે બેંક જે ફડચામાં જાય છે એનું કારણ એ હોય છે કે એવી અફવા ચાલે છે એટલે એક સાથે બધા જ લોકો બેંકમાંથી પૈસા ઉપાડવા ધસારો કરે છે. અને બેંક જો કદાચ તટસ્થ રીતે જોઈએ તો કદાચ સ્વસ્થ હોય, આર્થિક રીતે સ્વસ્થ હોય, છતાં પણ આ ધસારાને કારણે ફડચામાં જાય છે. એવી જ હાલત આ પેટ્રોલ પંપની છે. અને આ જે પેનિક જે પેદા થયું એમાં એને થોડું ખાળવા માટે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું, પરંતુ લોકો માન્યા નહીં. આ પણ એક ચિંતાનો વિષય છે કે હર્ષ સંઘવી જેવા નેતાની વાત પણ લોકો કાને ધરતા નથી. ક્યાં તો એમને વિશ્વાસ ઉઠી ગયો છે. ભૂપેન્દ્ર પટેલ તો ચૂપ રહ્યા આ બાબતે સંપૂર્ણ રીતે. CR પાટીલે કેટલીક રાષ્ટ્રીય ચેનલો પર અને સ્થાનિક ચેનલો પર આ બાબતે લોકોને શાંત કરવાની કોશિશ કરી અને કહ્યું કે પૂરતો જથ્થો છે, તમે ચિંતા કરતા નહીં. પરંતુ આજે આ અફવાની બીજો દિવસ છે છતાંય હજુ પણ પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો જોવા મળે છે. આ લોકોની આ માનસિક સ્થિતિ વિશે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જી ધન્યવાદ સર. કિરીટભાઈ, આપણે આજે નહીં, ભૂતકાળમાં હું તો મારે જ્યારે કોલેજમાં ભણતો હતો એ વખતથી જોઉં છું, ત્યારે જ મોરારજી દેસાઈનું શાસન હતું અને કોઈક કારણસર આવી રીતના જ કોઈ અફવા ઉડી અને પેટ્રોલ પંપો પરથી લાંબી લાંબી લાઈનો લાગી. એ જમાનામાં તો સુરત કે ગુજરાતમાં પેટ્રોલ પંપોની સંખ્યા પણ ખૂબ ઓછી હતી, વાહનોની સંખ્યા પણ ખૂબ ઓછી હતી. છતાં પણ મને યાદ છે કે લાંબી લાંબી લાઈનો દરેક શહેરમાં લાગી હતી. કોઈક નાનું કારણસર અફવા ફેલાઈ હતી. પેટ્રોલ પંપ જવા દો, LPGમાં આપણે જો વાત કરીએ હમણાં, LPG ગેસ માટે પણ ફક્ત અફવા ઉડી અને એના લોકોએ સંગ્રહખોરી કરવા માંડી એટલે એના કાળા બજાર શરૂ થયા. ખરેખર કોમર્શિયલ ગેસની અછત ઊભી થવા માંડી. અને હવે તો કદાચ થોડા દિવસોમાં એવું કહે છે કે રેસ્ટોરન્ટ બિઝનેસ કે ધાબા બિઝનેસ પર પણ એની અસર થશે. અસર LPG ગેસની અત્યારે ઓલરેડી ચાલુ થઈ ગઈ છે વિક્રમભાઈ. આપણે વાત કરીએ પેટ્રોલ પંપની, તો પેટ્રોલ પંપમાં જે પ્રમાણેની લાઈનો લાગી છે એને આપણે સમજવું હોય તો થોડા આપણે ભૂતકાળમાં જઈએ. સેકન્ડ વર્લ્ડ વોરમાં બ્રિટનની અંદર, લંડનની અંદર એવી એક જાહેરાત થઈ કે ભાઈ આફ્રિકા અને ઇન્ડિયાથી જે ખાંડના જહાજો, સાકરના જહાજ આવે છે એને જર્મનીએ બોમ્બાર્ડિંગ કરી અને દરિયામાં ડુબાડી દીધા છે. એટલે બ્રિટનની અંદર આવનારા કેટલાક દિવસોની અંદર ખાંડ નહીં મળે, આવી એક વાત વહેતી થઈ. હવે ધડ માથા વગરની વાત કે અફવા ગણો કે સત્ય ઘટના ગણો, જે ગણો એ, પરંતુ બ્રિટનમાં ખાંડ નહીં મળે એવી વાત વહેતી થઈ. એ જ દિવસે રાત્રિના સમયે એ સમયના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ નગરચર્યા માટે નીકળ્યા, સાદા કપડાં પહેરીને, કોઈ જાતના બંદોબસ્ત વગર. એ રાત્રિના સમયે લંડનની બજારમાં ફરવા નીકળ્યા. એણે જોયું કે ખાંડ જે દુકાનોમાં અને સ્ટોરમાં મળતી હતી ત્યાં લોકોની લાઈન લાગેલી હતી.
લોકોની લાઈન લાગેલી હતી એટલે એને આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે ભાઈ તમને સવારે દુકાન તો ખુલશે, અત્યારથી કેમ લાઈનમાં ઉભા છો તમે? એટલે લોકોએ એમને જવાબ આપ્યો કે સર, અમારી પાસે ખાંડનો એક્સેસ જથ્થો છે, સાકર વધારાની છે અમારી પાસે, અમે આ વસ્તુ અહીંયા સ્ટોરમાં જમા કરાવીશું, જેટલી અમારા બીજા જે ભાઈઓ છે જેમને ખાંડ નથી મળી અથવા જે લોકોને નથી મળી રહી એ લોકોને પ્રાપ્ત થશે. આ માનસિકતા છે. અને ચર્ચિલે તરત જ ત્યાંથી ઐતિહાસિક નિવેદન જે આપ્યું હતું એ હતું કે આ પ્રજાને, આ દેશને વિશ્વની કોઈ તાકાત ગુલામ નહીં બનાવી શકે. જે લોકોને રાષ્ટ્ર માટે આટલું હોય છે. આપણે ત્યાં સાહેબ, હું તમને વાત કરું કે તમે જે મોરારજી દેસાઈની વાત કરી એવી જ રીતે ખાંડ માટે ઇન્ડિયામાં પણ લાઈન લાગી હતી કટોકટી વખતે. તેલ માટે, પામ તેલ માટે લાઈન લાગેલી હતી. ત્યાર પછી ખાડી યુદ્ધ જે થયું, ઈરાન ઇરાકની વચ્ચે જે યુદ્ધ ચાલતું હતું, ત્યારે 11 રૂપિયા અને 25 પૈસા પેટ્રોલનો ભાવ હતો અને 12.5 થી 13.5 રૂપિયા સુધી ભાવ પહોંચશે એવી એક અફવા હતી, એવી એક વાત હતી. ત્યારે પણ ઓઇલ ક્રાઇસિસ ઊભી થઈ હતી ઓલરેડી. નો ડાઉટ એ સમયે આટલા બધા વાહનો નહોતા, છતાં પણ આપણે ત્યાં પેટ્રોલ પંપ પર લાઈનો લાગી હતી કે ભાઈ આવતીકાલે પેટ્રોલમાં ભાવ વધારો થવાનો છે, તો 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા બચાવવા માટે લોકો પેટ્રોલ પંપો ઉપર લાઈન લગાડે છે. આજે પરિસ્થિતિ એવી છે કે રાજ્યની પાસે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો છે, એલપીજી માટેની પણ એમની પોલિસી છે અને એ પ્રમાણે લોકોને સપ્લાય મળી રહ્યો છે. કોઈના ઘરના ચૂલા ન સળગે એવી પરિસ્થિતિ ઓલમોસ્ટ કશે નથી ગુજરાતની અંદર. રહી વાત પેટ્રોલની, તો પેટ્રોલનું સોશિયલ મીડિયા ઉપર કાલે સવારથી એક પોસ્ટ વાયરલ થઈ, 2 પોસ્ટ વાયરલ થઈ, 4-5 જગ્યાએથી લાઈનોના વિડીયોઝ વાયરલ થયા, ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક કે યુટ્યુબ કે એના ઉપર. અને લોકોને એવું લાગ્યું કે બસ પેટ્રોલ ડીઝલનો જથ્થો ખલાસ થઈ ગયો છે અને આપણો બફર સ્ટોક પણ વપરાઈ ગયો છે, એટલે હવે પેટ્રોલ મળશે નહીં, ડીઝલ મળશે નહીં. પેટ્રોલ ડીઝલ નો ડાઉટ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં આવે છે, ટ્રાન્સપોર્ટેશન માટે સૌથી મહત્વની વસ્તુ છે, પરંતુ એ નહીં મળવાથી જીવન અટકી જશે એવું કોઈ જ જગ્યાએ લખ્યું નથી. કેમ કે આજથી હજારો વર્ષ પહેલા પણ પેટ્રોલ ડીઝલ વગર આ દેશની અંદર પ્રજા જીવતી હતી. તો આપણને 2 દિવસ, 4 દિવસ કે 15 દિવસ કે અઠવાડિયું પેટ્રોલ નહીં મળે અથવા તો ઓછી માત્રામાં મળશે, તો એનાથી કોઈ લાંબો ફરક આપણને વ્યક્તિગત રીતે નથી પડવાનો. તમારી પાસે ઓલા, ઉબેર, બીઆરટીએસ, આ ઘણા બધા ઓપ્શન છે અત્યારે ટ્રાન્સપોર્ટેશન માટે. અને બીજું કે તમે જે ફિલ્ડમાં કામ કરતા હો ત્યાં સુધી પહોંચવાની જ તમારી જવાબદારી હોય છે. રિટર્ન તો તમને ગમે તે તમારા કર્મચારીઓ, સહકર્મચારીઓ સાથે પણ તમે પહોંચી શકશો, અથવા જતી વખતે પણ તમે એ રીતે યુઝ કરી શકો વ્હીકલનો. એક જ વ્હીકલનો 2 જણા યુઝ કરી શકે. વ્હીકલ કરો શેર, જલ્દી પહોંચો ઘેર, આવું પણ એક તમે સ્લોગન અપનાવી શકો કે ભાઈ નથી પેટ્રોલ ડીઝલ મળતું. વાસ્તવિક પરિસ્થિતિ અલગ જ છે. વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે તમામ પેટ્રોલ પંપો ઉપર લોકોનો ઘસારો વધવાને કારણે લાઈનો જોવા મળી રહી છે અને લોકો પેનિકમાં આવી જાય છે. અને આપણે ત્યાં આ એક 100% સત્ય વાત છે કે કોઈ મીડિયામાં, કોઈ જગ્યાએ, કોઈનું કોટેશન વગર કોઈ એક વ્યક્તિ એવું જાહેરાત કરી દે કે આવતીકાલથી પાણી નહીં મળે, તો કોર્પોરેશનના પાણીના નળ ઉપર સવારથી તમને બેડાની લાઈન જોવા મળશે, અથવા તાપી કિનારે પાણી ભરવા માટે લોકો લાઈન લગાવી દેશે જ્યાંથી એમને અવેલેબલ હશે ત્યાં. કઈ વસ્તુ નહીં મળે તો એને માટે તરત લાઈનમાં ઉભા રહીને સંગ્રહ કરી લેવો એ આપણી માનસિકતા થઈ ગઈ છે. અને આ માનસિકતા પાછળ આપણા રાજકારણીઓ જે રાજ કરીને ગયા છે અને અત્યારે કરી રહ્યા છે એ બધા પણ જવાબદાર છે. કેમ? તમે પ્રજાને સુવિધા વગરનું અસુવિધામય જીવન જીવવાની આદત જ નથી પાડી. અને ઉઠે ત્યારથી કે સાંજ સુધીમાં એને કોઈને કોઈ એક જગ્યાએ તો લાઈનમાં ઊભું જ રહેવું પડે છે એવી માનસિકતા થઈ ગઈ છે. લાઇટ બિલ ભરવા જશે તો પણ લાઈનમાં ઊભું રહેવાનું છે એને, એ ગેસ નોંધાવા જાય તો પણ એને, સિલિન્ડર નોંધાવા જાય તો પણ લાઈનમાં ઊભું રહેવાનું છે, પેટ્રોલ પુરાવા જાય તો પણ લાઈનમાં ઊભું રહેવાનું છે, અને થિયેટરમાં પિક્ચર જોવા જાય, મૂવી જોવા જાય તો પણ લાઈનમાં ઊભું રહેવાનું છે, રેસ્ટોરન્ટમાં સાંજે જમવા જાય તો પણ એને વેઇટિંગ એરિયામાં બેસવાનું છે. એટલે તમામ સ્તરે લાઈનમાં જ ઊભું રહેવું એવી એક માનસિકતા થઈ ગઈ છે. અને લાઈનમાં ઊભા રહેવાથી જ આપણને યોગ્ય જથ્થો પ્રાપ્ત થશે એવી, અને સંગ્રહખોરી, આ 2 માનસિકતા આપણામાં ઘર કરી ગઈ છે, અથવા આપણને ઘૂંટીને પીવરાવી દેવામાં આવી છે. ખરેખર પેનિક થવાની કોઈ જરૂર જ નથી. પૂરતા પ્રમાણમાં જથ્થો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એવું કહી રહ્યા છે, સરકાર પોતે એવું કહી રહી છે કે આપણે ત્યાં પૂરતા પ્રમાણમાં જથ્થો છે, કોઈએ ખોટી રીતે લાઈનો કરવાની જરૂર નથી પેટ્રોલ પંપ ઉપર. તેમ છતાં પણ લોકો
ભણેલા ગણેલા લોકો છે, જે લોકો 2 વ્હીલર 4 વ્હીલર વાપરતા હોય, મોટાભાગના એજ્યુકેટેડ લોકો હોય છે. આપણે ત્યાં 80-90% એજ્યુકેટેડ લોકો છે, 95% લોકો વાહનો વાપરતા હોય, બધા એજ્યુકેટેડ લોકો છે. ભણેલા ગણેલા વ્યક્તિઓ, નિયમિત છાપા વાંચવા વાળા, નિયમિત સમાચારો જોવા વાળા વ્યક્તિઓને નેતાઓ ઉપર ભરોસો નથી. તો નેતાઓ પણ કશે ને કશે આત્મમંથન કરે. હું તો કહું છું કે તમારી વાત ઉપર શા માટે પબ્લિક ભરોસો નથી કરતી? તમારા ઉપર ભરોસો કરીને તમને 5 વર્ષનું શાસન તો આપે છે લોકો, પણ તમારી વાત ઉપર વિશ્વાસ નથી કરતા. તો એ પણ નેતાઓએ આત્મમંથન કરવાની જરૂર છે. ખરેખર આ માનસિકતાની જે વાત છે, એ માનસિકતા બદલાવવી બહુ અઘરી છે. નાનપણથી જ તમને લાઈનમાં ઉભા રહેતા કરી દેવાના, શિસ્તબદ્ધ કરી દેવાના જે પ્રયત્નો થાય છે, એના કારણે આ પરિસ્થિતિ છે. બાકી વાસ્તવમાં યુદ્ધના કારણે ક્રાઇસિસ હોય અને પેટ્રોલ ડીઝલ ગુજરાતમાં નહીં મળે એવી કોઈ પરિસ્થિતિ છે જ નહીં. આવનારા દિવસોમાં પણ રાબેતા મુજબ પુરવઠો મળતો રહેશે એવી સરકાર પણ ખાતરી આપે છે. અને છતાં પેનિક થઈને જો લોકોને જ હેરાન જ થવું હોય તો પછી એના માટે કોઈ તંત્ર કોઈ કામનું નથી. એના માટે તંત્ર પાસે એનો કોઈ ઉપાય નથી. તો પછી તમે તાપમાં આટલા 37 ડિગ્રીમાં તાપમાં 2-3 કલાક લાઈનમાં ઉભા રહો અને તમારે 2 લીટર 5 લીટર 25 લીટર ડીઝલ પેટ્રોલ ભરાવીને ચાલ્યા કરો. બાકી વાસ્તવમાં પરિસ્થિતિ જમીની હકીકત એ છે કે આપણે ત્યાં પૂરતો સ્ટોક છે, પૂરતા પ્રમાણમાં સપ્લાય થઈ રહ્યો છે. અને 1-2 કંપનીમાં એવું થયું તો એનું કારણ એ લોકોના અલગ કારણો છે. બીજા કોઈ કારણો નથી કે એમની પાસે સ્ટોક નથી, એવું નથી. એના કારણો અલગ છે. એ લોકોને સપ્લાય ચેઇન કશે ને કશે ડિસ્ટર્બ થઈ છે. બાકી સ્ટોક તો પૂરતા પ્રમાણમાં છે જ બધા પાસે, અને એના કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે. જી કિરીટભાઈ, બીજી એક વાત અહીં આપણે કરવી જોઈએ આજે કે સરકારનું પ્રચાર તંત્ર, એટલે આપણે જે ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ કહે છે, એ કોઈ દિવસ કંઈ સક્રિય મને હોય એવું લાગતું નથી. આ જ્યારે ગઈકાલે બપોરે ત્યારે તો અખબાર આવ્યા નહોતા, ટીવી ચેનલો પર પણ આવ્યું નહોતું, સોશિયલ મીડિયામાં અફવા પ્રસરી, એને કારણે આ પેનિક થઈ ગયું. એટલે સોશિયલ મીડિયા આટલું પાવરફુલ છે, તો એ વખતે સરકારનું સોશિયલ મીડિયા પણ એટલું પાવરફુલ હોવું જોઈએ કે આવી અફવાઓને કાઉન્ટર કરીને એ જે કહે, અને એક ચીફ મિનિસ્ટરે આવીને ખાસ સંદેશો આપવો જોઈએ. કેમ નહીં આપી શકે? 5 મિનિટ 4 મિનિટનો એમનો વિડીયો રેકોર્ડ કરીને તમે સોશિયલ મીડિયા પર વાયરલ કરો તો લોકોને થોડો ભરોસો બેસે કે ભાઈ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી આટલો ભરોસો આપે છે તો સાચું હશે. પણ મુખ્યમંત્રી મૌન, મનમોહનસિંહ જેવા મૌની બાબા છે, બોલતા જ નથી, અને એને કારણે આ પ્રકારની અફવાનું ઉત્તેજન મળે છે. અને સરકારે કાઉન્ટર કરવા માટે એની કોઈ સ્ટ્રેટેજી પણ નથી. આ તો આ અફવા છે, કાલ ઉઠીને બીજી અફવા આવે તો સરકાર પાસે એવું કોઈ તંત્ર જ નથી કે જે એને આને કાઉન્ટર કરી શકે અને લોકો સુધી સાચી વાત પહોંચાડી શકે. એનામાં પણ આ સરકાર થોડી પાછળ પડી છે, એ વાત આપણે કરી લેવી જોઈએ. અને બીજું એક વસ્તુ કહું સાહેબ તમને કે સરકાર પાસે તંત્ર છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દરેક પાર્ટીના છે. હું તો કહું છું કે કોંગ્રેસે પણ ભારતીય જનતા પાર્ટીની સાથે પાર્ટીના પ્લેટફોર્મનો તમે મતદાર માટે જ ઉપયોગ કરો છો. પાર્ટીના સોશિયલ મીડિયા કોઈ વાંચતું નથી. અને બીજું કે જે ક્રેડિબિલિટી એની કોઈ છે નહીં, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, કારણ કે એ તો પ્રચાર માટે જ વપરાતો. એ પ્રચાર માટે વાપરો તમે તટસ્થ મીડિયા તો તમારી પાસે. તમને કહું કે આજે રિજનલ ચેનલ થી માંડીને લોકલ ચેનલમાં કે કોઈ પણ ચેનલોની અંદર તમે તમારું નિવેદન જારી કરો અને તમે એમ કહો ફોર્સફુલી કે ભાઈ તમે આ નિવેદન 2 મિનિટ 3 મિનિટનું છે, તમે ચલાવો. સરકાર તમને ફૂલ ફ્લેજ જાહેરાતો આપે છે, અખબારોની અંદર તમારા નિવેદનો આપો, અને આ જે રિજનલ ચેનલો છે એની ઉપર તમારા નિવેદન આપો. કેમ કે સરકાર તમને ઓલરેડી એના માટે તો જાહેરાતો તો આપે જ છે. આખા વર્ષ દરમિયાન એમના પેકેજ હોય છે તમારા. તો તમને એ વસ્તુ પ્રસારિત કરવાનું કોઈ ના નહીં પાડે. કોઈ ચેનલ એવી નથી કે જે મુખ્યમંત્રી એમ કે ભાઈ મારો આ 3 મિનિટનો સંદેશો દર 3 કલાકે રિપીટ થવો જોઈએ, તો કોઈ એના શેડ્યુલમાં ફેરફાર કરીને પણ કરી આપશે તમને. પરંતુ આમાં ઈચ્છા શક્તિની વાત છે વિક્રમભાઈ. પ્રજા પીસાય છે, પ્રજા હેરાન થાય છે, એનાથી એમની એસી કારમાં ફરવાનું કે લાલ લાઇટ વાળી ગાડીમાં ફરવાનું એમને કોઈ અગવડતા પડવાની નથી. એમને કશું અટકી નથી જવાનું, એમની દુનિયા કશે અટકી નથી જવાની. પ્રજાની દુનિયા અટકી જાય છે આવી લાઈનોમાં. 3-3 4-4 કલાક લોકો 2 વ્હીલર ઉપર ઉભા રહે અથવા તો ગાડી ચાલુ રાખીને ઉભા રહે. તો ઉપરથી આ તો તમે પેટ્રોલ ડીઝલ ફૂંકશો પણ ખરા ને. તમે 3 કલાક તમે લાઈનમાં ઉભા રહો તો 3 કલાક 4 વ્હીલમાં જે બેઠો હોય માણસ, એ તો કમ્પલસરી એની પોતાની ગાડી ચાલુ રાખવાનો છે, એસી ચલાવવાનો છે. આ તો પેટ્રોલ વધારે ફૂંકાશે તમારું. આ વસ્તુ પણ સમજવાની જરૂર છે કે 2 કલાક કોઈ વ્યક્તિ લાઈનમાં ઉભો રહે તો એ ઓલમોસ્ટ અહીંયાથી ભરૂચ જઈ શકે એટલું પેટ્રોલ તો એ ત્યાં પેટ્રોલ પંપ ઉપર 50 મીટરમાં વાપરી નાખવાનું છે, કે 100 મીટરની અંદર વાપરી નાખવાનું છે, કે સીએનજી એટલું વાપરી નાખવાનું છે. તો આ પણ કેલ્ક્યુલેશન કરવું જોઈએ કે ભાઈ 1 by 1 આવો તમે લોકો, કોઈ લાઈન નહીં, કોઈ પેલું નહીં.
અને પેટ્રોલ પંપો હું તો કહું છું કે વિતરણ જ બંધ કરી દેવું જોઈએ. આવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો વિતરણ બંધ કરી દો 2 દિવસ માટે. ભાઈ સોમવારે આવજો તમે, જ્યાં સુધી લાઈન લાગશે ત્યાં સુધી પેટ્રોલ પંપ ખુલશે નહીં. 1 by 1 આવો વાહન ચાલકો, અથવા તો તમે રેશનિંગમાં લઈ જાઓ. તમને જો અછત જ હોય તો રેશનિંગમાં લઈ જાઓ, અછત નથી તો લોકોનું પેનિક દૂર થાય એના માટેના પ્રયત્ન કરો. તમે નિવેદનો આપો, તમે લોકોની વચ્ચે જાઓ, તમે 4 પેટ્રોલ પંપ ઉપર જઈને ફરો. તમે નેતા છો, તમને તો બંદોબસ્ત મળે છે. તમે જાઓ 4 પેટ્રોલ પંપ ઉપર અને જમીની હકીકત શું છે એ તપાસો. લોકોની સાથે વાત કરો કે ભાઈ તમે પેનિકમાં નહીં આવો. આપણે આટલું મોટું યુદ્ધ ચાલે છે, તમને કહું સાહેબ કે બ્રેડ બટરની પણ કદાચ ઇઝરાયલ ઈરાનની અંદર તકલીફ હશે. રસોઈ કેમ બનાવતા હશે, લોકો શું ખાતા હશે, શું કરતા હશે, આપણને કોઈ પરિસ્થિતિ, જમીની પરિસ્થિતિ ખબર નથી. તમે કશે ત્યાં કોઈ સ્ટોરમાં કે એવી ભીડ જોઈ કે ભાઈ યુદ્ધની પરિસ્થિતિ છે, તો આપણે ઘણી બધી ચેનલો ઉપર જોયું છે કે ઉપર મોલ ચાલુ છે, મિસાઇલો પડે છે અને મોલ ચાલુ હોય છે. મોલમાં લોકો શાંતિથી ટહેલતા હોય છે, પોતાના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ખરીદી કરતા હોય છે. ત્યાં તો કોઈ ભીડ નથી. જે દેશની ઉપર ક્યારે કયા શહેર ઉપર કે કયા લોકેશન ઉપર મોબાઈલ પડે અને મિસાઇલ પડે એની કોઈને ખબર નથી. એ દેશની અંદર પણ પ્રજા આટલી પેનિક થયા વગર શાંતિથી ખરીદી કરે છે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે શિસ્તબદ્ધ રીતે ખરીદી કરે છે. અને તમારે ત્યાં એવું ક્યાં ભૂખમરો આવી જવાનો છે પેટ્રોલ ડીઝલ વગર, કે પેટ્રોલ ડીઝલ નહીં ગાડીમાં હોય તો આપણું અવસાન થઈ જવાનું છે, એવી તો કોઈ વાત નથી કોઈના માટે. તો શા માટે આટલું બધું પેનિક ઊભું કરવાનું? અને પેનિક ફેલાવા અટકાવવાનું પણ તંત્રની જવાબદારી. તમે કીધું કે સરકારનું તંત્ર, તો માહિતી ખાતાનું તો કામ એક જ છે કે મુખ્યમંત્રી શ્રી નિવાસસ્થાન તરફ રવાના અને મુખ્યમંત્રી શ્રીના રવિવારના કાર્યક્રમો અને સોમવારને ક્યાં ઉદઘાટન કરવાના છે અને મંગળવારે ક્યાં જવાના છે. આના સિવાય તો માહિતી ખાતાનું કોઈ કામ નથી. તો માહિતી ખાતાએ પણ આ બાબતમાં પ્રેસ નોટો ઇસ્યુ કરવી જોઈએ કે નેતાઓનો વર્ઝન લઈ લઈને છાપવું જોઈએ. એમનું કામ માત્ર ને માત્ર આરતી ઉતારવાનું તો છે જ નહીં, એના માટે તેને રાખ્યા જ નથી. એટલે એ કિરીટભાઈ ટૂંકમાં આપણે કહીએ તો આ બાબતમાં દરેક પક્ષ એક સરખા ઉણા ઉતરે છે. આવી જ્યારે કટોકટી હોય છે ત્યારે કોઈ પણ પક્ષના નેતા પાસે એવું વિઝન નથી કે આવી ક્રાઇસિસ આવે ત્યારે લોકો સુધી સાચો સંદેશો કઈ રીતે પહોંચાડવો, લોકોને કઈ રીતે કન્વિન્સ કરવા. હવે જોઈએ આવનારા દિવસોમાં હવે આની શું અસર થાય છે. થેન્ક યુ વેરી મચ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.